આપણે બસ આટલું લઈ આવ્યા. એને ટાઈમ કેટલોય થઈ ગયો તો પછી હાય મિત્રો, કેમ છો? તો તમે મજામાં જ હશો. તો આજ આપણે કેટલા વાગ્યા? 3:30 વાગ્યા તો બ્લોગ ચાલુ કરી દે, કેમ કે આ 2 દિવસથી તો ધૂળ ઝાડા ને એ ચાલતું હતું. તો જુઓ તમે, કાંઈ રાખ્યું નથી. થોડું ઘરમાં વસ્તુ જે જોતી પૂરતી હતી ને એ જ આપણે કર્યું છે. બાકી બધું સંચય છે ને બહાર હજી સાફ કરવાનો છે. અહીંયા સંચય જે આપણો પડ્યો રહેતો તો એ બહાર રાખ્યું છે. અને બાકી આપણે આમ જોઈ લ્યો, હજી બહેણી આપણે આથણાની લીંબુની છે એ જ ને. બાકી અહીંયા કાંઈ નહીં ને. આપણે આ કુરાન શરીફ ને બધું દીવાબત્તીનું કરી છે ને એ બધું અહીંયા રાખ્યું છે. બાકી કાંઈ એટલે કાંઈ રાખ્યું નથી ને. આમની કોર હજી બાકી છે. બાકી બધું કરી લીધું છે. તો મારા રૂપભાઈને મજા નહોતી 2 દિવસ. તો 2 દિવસ એમાંય પણ ગયા અમારા. કા રૂપભાઈ દેખાડ તો ક્યાં લાગ્યું તને? જો હજી ઈ મટી તો ગયું છે, પણ ઘડિયા ઘડી અહીંયા જ કંઈક ને કંઈક અહીંયા ભાઈ પડ્યો તો, અને અહીંયા પગ બધું છોલીને આવ્યા છે. અને અલ્ફીના બેન શું કરો તમે? હા, લેસન થઈ ગયું. સારું લ્યો. તમારા અલ્ફીના બેન લેસન કરીને બેઠા છે. રવભાઈ તમારું લેસન થઈ ગયું. સાચું કે ખોટું? સાચું. ટ્યુશન જવાનું છે આજે. 2-3 દી આપણે નથી ગયા. હા, તો જઈશ ને. અને પાણી પીવાનું ડૉક્ટરે કીધું છે. પીધું કે હું? તો પી લ્યો. કેમ કે ઓલા ઉનાળે છે ને રઉફને કમરાની અસર થઈ ગઈ હતી. તેને ફૂલ પાણી પીવાનું કીધું હતું. તો ભાઈ અમારા, અમે રોજા રહેવા હારે ઉઠીને તો અમારે હારું ઉઠી છે રોજું રહેવા. તો આપણે ના તો ન પાડી. તો એને 2-3 જ રોજા ગયા. બાકી બધા રોજા 2 ભાઈ બહેને ને કર્યા છે. તો હવે એને ડૉક્ટરે કીધું છે જેમ બને ને મેં કે પાણી પીવડાવો. તો પાણી પીવડાવી છે ને. 2 દિવસ એની તબિયત ખરાબ થઈ ગઈ હતી. તો હવે તો દવાને લીધું તો એટલે આમ મેળે જેવું છે. તો જોઈએ આપણે ક્યાં રોજી તો આપણે કીધું હતું ને, હજી આપણે કાઢ્યું નથી ને. આજે આમ અડપ ચડે ને તો કાઢી લઈ. કેમ કે કામમાં ને કાજમાં છે ને આ બધામાં એ આપણે કોથમરું ને બધું હતું ને એ કાઢવાનું હતું, રહી ગયું હતું. તો એમાં પાણી પીવડાવતા નથી, એમને એમ રાખીએ છીએ. તો આપણે દેખાણું તમને. જો આ બધું એમાં પાણી પીવડાવતા જ નથી, આમ નામ રાખી છે. હવે એ આ કાઢી નાખશી ને તો એમાં બધું આપણે ફૂલ ને ખાલી એ ઓલો ગુલાબનું લઈ આવ્યા છે ને ડોલર છે એ આપણે અહીંયા વાવવાનું છે. કેવા છે. અને લુગડા 2 દિવસ ધોયા નહોતા. આજે એકારે કપડાની કાઢી નાખ્યું. આમની કોર પણ એટલા સૂકવેલા છે અને ઓલા ફરિયામાં એટલા સૂકવેલા છે. તો અહીંયા જી ને સંચો મારો પડ્યો છે બારે, જોઈ લ્યો તમે. હજી આ સંચાને સાફસૂફ કરવાનું છે. આ કપડાં ને બધું એમને એમ પડ્યું છે. અહીંયા બધું હતું ને હટાવી દીધું. એટલે આવી રીતે આપણે કરી નાખ્યું છે. તો રમઝાન મહિનો હાલે છે એટલે રમઝાન મહિનામાં કામ થોડું ઘણું વધી જાય આપણે. તો હજી આપણે થોડું ઘણું કરવાનું છે. એ થઈ જાય પછી આપણે એમ શાંતિ મળશે. અને મોટા રોજા આવે ને ત્યાં મોર આપણે કરી નાખી અને રહેવાય છે એટલે આપણે રહી છીએ રોજા. ને બીજું તો કાંઈ નહીં. તો મિત્રો આપણે બજારમાં ગયા હતા ને તો પગલુસણિયા લઈ આવ્યા. પગલુસણિયા હાવ હતા નહીં. તો આપણે 2-3 તો આવા લીધા છે સોફામાં આવી રીતે રાખવાના. જુઓ છો, સરસ છે. પણ આમાં હાથ ક્યાં પડ્યું હોય ને તો એ મેલું થાય નહીં. અને બીજા આપણે આવામાં લઈ આવ્યા છીએ. જો મસ્ત છે. નવા હજી કાઢ્યા છે. એ અને આ આપણે બસ આટલું લઈ આવ્યા. એને ટાઈમ કેટલોય થઈ ગયો તો પછી રાખી દીધા હતા. તો હવે આવી રીતે બધું ધૂળઝારાને કર્યું છે. તો અહીંયા આપણે બધું ક્લીન થઈ ગયું. કુરાન શરીફ આગળ છે ને મેં આ વેલ રાખી, પાણીમાં નાખીને રાખી છે. જો તો આ પાણી એકદમ સરસ.
પાણી થોડુંક ઓછું થઈ ગયું છે તો આપણે આ વેલ તો મેં કીધું અહીંયા સરસ લાગે અને આ મોરના પીછા જે કે હતા જ આપણી આગળ એ બધું આમ રાખ્યું છે. મારા સાહેબ ઉઠી ગયા છે. જો ચા પીશો? તમે હોતા તો નહોતા, ખાલી જરીક વાર હોઈને તો ઊભા થઈ ગયા હતા. એવું છે. તો હાલો આપણે ચા બનાવી લઈ. સાહેબ આટલું ઉઠી ગયા તો કરીએ ચા હવે. અને મિત્ર આપણે કામ કરતાં કરતાં કાંઈક વસ્તુ મળી ગઈ તો જોઈ. અમારા રૂપભાઈ વસ્તુ કઈ ને એટલે પાછળ ફરે કે શું વસ્તુ મળી ગઈ એમ, પણ કાંઈ મળ્યું નથી. તો શું કરવા આવ્યો તારા રૂપ? આપણે એમ કહીને કાંઈક વસ્તુ આપણે બૈરી તો આપણા પાછળ આવે શું મળી ગયું, શું મળ્યું રૂપ? એના રૂપ હે શું મળ્યું? જો ક્યાં ચડે છે, પછી આમાં પડે નહીં તો શું થાય? રહું એ શું છે દેખાડ તો. ઓહો આટલા બધા પૈસા હે? હું તો પછી ઉપર પાછળ કઈ આવ્યો હતો હે? શું મારી મમ્મીને મળી ગઈ એમ? ત્યાં બધા તો ખરી પૈસા. જો એને પૈસા મળ્યા. કેટલા નોટ છે? 500. કેટલા ટાઈમથી નાચ આવ્યા છે? લગભગ 2-3 વર્ષ. જોયું એની વસ્તુ બહુ જ સાચવે. હા હવે આનું શું કરવાનું છે? મામાના લગ્નમાં ઉડાડવા. મારશે કોક હે? કઈ ખોટા ઉડાડવાના હોય જુનેદ મામા લગ્નમાં? એના લગ્નના હજી 2-3 વર્ષ વહી જશે. ત્યાં સુધી આચવીશ. તું મોટો થઈને ઓલા હાચા પૈસા નહીં ઉડાડ તો આ શું કામ રાખ્યા છે? જોયું તો મિત્રો જોયું, ખોટા ઉડાડ લેશે એમ. ઉડાડવાથી કામ છે ને, ખોટા તો ખોટા. અમારા ભાઈ પૈસા ઉડાડશે એના મામાના લગ્નમાં. એને ગમે એ કહીને આપણે તારે શું તને હરખ શું છે તે કે મામાના લગ્ન જોવા ને લગ્નમાં રમવાનું એને બહુ જ એમ મન છે. તો એટલે પૈસા 2-3 દીથી સાચવીને રાખ્યા છે. ને અમારા સાહેબ જો સાચા કોક ફૂલ લઈ આવે કે ગમી લઈ આવે, કુંડા લઈ આવે. ના આ તમે શું લઈ આવ્યા છે? જીરું. અને કેટલા દી થઈ ગયા? 15 દી થઈ ગયા. આ નામાં રાખ્યું છે. આ જીરું છે જો. ઝાડમાં આ પણ આમ હવે જો આમ નીકળે છે, આમ કાઢીને તો જ નીકળે છે હે ને? સુગંધમાં હા સુગંધ આવે જરૂર છે ને? ફૂલ સુગંધ આવે. જો ખાઈને તો મજા આમ આમ કરીને ખાલી આમ કરશે ખુશ્બુ આવે છે. ખવાય એમાં કાંઈ ના હોય છે ને? ઓરિજિનલ જીરું છે. તામાં હાચવવાનું હોય સારું લાગે એટલે રાખ્યું. કોઈ કે જીરાનો ઝાડ બતાવો તો બતાવી દેવાનું. લ્યો જોયું ન હોય હા એટલે બતાવી દેવાનું. રાખી દે પાછી હા. અને આ ઇલાયચી એ તો રૂપને ભાવે, એ મોઢામાં રાખીને જ ઇલાયચી રાખતો હોય કાં રૂપ? તેનાથી શું થાય? ખુશ્બુ આવે મોઢામાં. હાલો આપણે ચા મૂકી દઈ સાહેબાટું. તો મિત્રો બ્લોગ અમારો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો. સબસ્ક્રાઈબ કરતા ભૂલતા નહીં. બાય.